નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે એક્ટિવ પેસિવ વોઇસના ચાર્ટ. તમે જોઈ શકો છો તો અહીં વિવિધ એક્ટિવ અને પેસિવ વોઇસના અલગ અલગ ચાર્ટ મૂકેલા છે. જેમ કે આ પ્રેઝન્ટ સિમ્પલ, પાસ્ટ સિમ્પલ, ફ્યુચર સિમ્પલ, સિમ્પલ મોડેલ એક્ઝ્યુલરી, પાસ્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ. ત્યાર પછી મોડર્ન એક્ઝ્યુલરી કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મસ્ટ, શુડ અને એ કઈ રીતે થાય છે. ત્યાર પછી ઇન્ફિનિટિવ સેન્ટન્સ છે. ઇન્ફિનિટિવ સેન્ટન્સની સાથે ભેગું આ વર્બ લેટનું છે. ત્યાર પછી અહીંયા છે ઇમ્પેરેટિવ સેન્ટન્સ અને પરફેક્ટ પાર્ટિસિપલ. હવે આપણે જોઈએ પ્રેઝન્ટ સિમ્પલ. તો તમે જોઈ શકો છો કે પ્રેઝન્ટ સિમ્પલની અંદર એક્ટિવ વોઇસ એ બદલાઈને પેસિવ વોઇસ થાય છે ત્યારે એનું સ્ટ્રક્ચર શું રહે છે. તમે જોઈ શકો છો કે ઓબ્જેક્ટ વત્તા વર્બ, એની સાથે એસ, ઈએસ કે આઈએસ લાગી શકે છે, અને ઓબ્જેક્ટ એનું જ્યારે પેસિવ વોઇસ બને છે ત્યારે સબ્જેક્ટ, એમિઝાર, પાસ્ટ પાર્ટિસિપલ અને સાથે બાય અને પછી ઓબ્જેક્ટ જોડાય છે. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા એને વ્યવસ્થિત સમજાવવામાં આવ્યું છે. જ્યારે અહીંયા જોઈ શકીએ છીએ કે એક્ટિવ વોઇસની અંદર સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા એસ, ઈએસ કે આઈએસ લાગે છે અને ઓબ્જેક્ટ. ઉદાહરણ તરીકે આઈ પ્લે ક્રિકેટ. તો એનું પેસિવ કઈ રીતનું થાય છે તો અહીંયા આપણે જોઈ શકો છો તો ઓબ્જેક્ટ જે છે એ અહીં સબ્જેક્ટ બને છે પેસિવ વોઇસમાં, અને જે સબ્જેક્ટ છે એ અહીં લાસ્ટમાં આવે છે. તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. તો આ રીતે એનું કઈ રીતું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ થાય એની સમજણ આપી છે. અહીં બીજો જે વિભાગ છે એ નકાર વાક્ય માટેનો છે, નેગેટિવ માટેનો છે, અને આ ત્રીજું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સ માટેનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ થાય છે. તે જ રીતે આ જ વસ્તુ દરેક કાર્ડ માટે આપવામાં આવી છે. અહીં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ માટે પણ આ જ રીતનું ઉદાહરણ જોઈ શકીએ છીએ. અને અહીં ખાસ નોંધ પણ આપવામાં આવી છે કે યુઝ પાસ્ટ પાર્ટિસિપલ ઇન્સ્ટેડ ઓફ વર્બ ઈડી en ફોર ઇરેગ્યુલર વર્બ. જેમ કે અહીં આપણે પાસ્ટ પાર્ટિસિપલ V3 વર્બ એની સાથે ઈડી કે en લાગે છે જે રેગ્યુલર વર્બમાં લાગતું હોય છે, પરંતુ જો ઇરેગ્યુલર વર્બ હોય તો એની જગ્યાએ પાસ્ટ પાર્ટિસિપલ એ જે વર્બ છે એનું મૂકો. જેમ કે ગો, વેન્ટ, ગોન. તો જ્યારે આપણે ગો લઈએ છીએ તો ત્યારે આપણે જ્યારે એને પાસિવ વોઇસમાં કરીએ છીએ તો ત્યારે ગોન લેવાનું હોય છે. તો આ રીતે વિદ્યાર્થીઓને આપણે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કઈ રીતે થાય છે આ ચાર્ટની મદદથી સરળતાથી શીખવી શકીએ છીએ. થેન્ક યુ.